તો વાત હવે પેટ્રોલ ડીઝલને લઈને, જ્યાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ 10 દિવસમાં ઈંધણના ભાવમાં ત્રીજો વધારો છે। આ પહેલા આજ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 9 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો હતો લીટરમાં, અને જ્યારે તેના થોડાક દિવસો પછી પણ ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, અને આજે ફરી એકવાર ભાવ વધારાના સમાચાર। વધુ માહિતી સાથે ગુજરાતભરમાં અલગ અલગ પરિસ્થિતિ જાણવા માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા મોનિકા જોડાઈ ગયા છે રાજપૂત, અને વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર, સુરતથી એસોસિએટ એડિટર દેવેનજીતે। સૌથી પહેલા અમદાવાદની પરિસ્થિતિ સમજીએ। મોનિકા, સતત ભાવ વધારો આ ત્રીજી વખત, કેવો માહોલ ગુજરાતમાં, લોકો શું કહી રહ્યા છે? લવલીન, જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધને પગલે હવે જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કંઈક વધારો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં જે છે 3 રૂપિયાનો કંઈક પેટ્રોલ અને ડીઝલમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ 90 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો હતો, અને આજે ફરી એકવાર 87 પૈસાનો જે છે વધારો કરવામાં આવ્યો છે। એટલે કે 15 દિવસની અંદર 3 વાર જે છે ક્યાંક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે, અને આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતાં જ જે સામાન્ય માણસના જે ખિસ્સા ઉપર જે છે અસર પડી રહી છે। અને હાલ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે હવે જે પેટ્રોલના જે ભાવ જે છે હવે 99.17 પૈસા જે છે પહોંચી ચૂક્યું છે, અને ડીઝલની જ્યારે વાત કરવામાં આવે તો 95.90 પૈસા છે તેની પણ જે છે ભાવ પહોંચી ગયા છે। એટલે કે જે પ્રમાણે સતત જે ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો સામાન્ય માણસમાં ક્યાંક તેના ખિસ્સા ઉપર જે છે અસર પડી રહી છે। લોકો જે પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? ના થવો જોઈએ। જે મિડલ ઇસ્ટ યુદ્ધ અને પછી હવે જે હિસાબે બધા ઉપર ઇફેક્ટ પડશે। કોઈ બી બધી ચીજ વસ્તુ મોંઘી થશે આના હિસાબે, એટલે થવો તો ના જોઈએ, પણ સિચ્યુએશન બી છે તો ગવર્મેન્ટ બી શું કરે? અસર પડી રહી છે સામાન્ય માણસ? હા, અસર પડે, 100% અસર પડે। તો બિલકુલથી તો જે પ્રમાણે લવલીન વાત કરવામાં આવે તો જે પેટ્રોલ અને ડીઝલમાં જે પ્રમાણે ભાવ વધારો થતો હોય છે, તો જે કહી શકાય કે સામાન્ય માણસના જે ખિસ્સા ઉપર જે અસર ખાસ તો પડતી હોય છે। આપ પણ પેટ્રોલ પુરાવા માટે આવ્યા છો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? તકલીફ પડે છે। તકલીફ પડે છે? હા, બિલકુલથી તો જે પ્રમાણે લોકો પણ ક્યાંક કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવમાં વધારો થઈ રહ્યો છે, કે તો સીધા જ જે મધ્યમ વર્ગના જે લોકો જે છે તેઓ લોકોના જે પર જે આની અસર જે છે સીધી પડી રહી છે। લવલી, બિલકુલ, અને વડોદરાની પરિસ્થિતિ સમજી અમિત, આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? કારણ કે સતત આ ત્રીજી વખત ભાવ વધારો છે। પહેલા પણ લોકોને ભાવ એ વધારે જ લાગતા હતા। મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સતત પરિસ્થિતિ હવે ભારત ઉપર અને ખાસ કરીને હવે ગુજરાત પર પણ દેખાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કીધું હતું તેની અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। આ 2 અઠવાડિયામાં ત્રીજી વખત છે જ્યારે ભાવ વધારો થયો છે। જો કે આ વખતે એ ભાવ વધારો પૈસામાં છે। પહેલાં જ્યારે ભાવ વધારો થયો ત્યારે 3 રૂપિયા ભાવ વધ્યા હતા પેટ્રોલમાં અને ડીઝલમાં બંનેમાં। ત્યારબાદ થોડા દિવસ પછી 87 પૈસા ભાવ વધ્યા, 91 પૈસા ભાવ વધ્યા। આજે જે છે એ પેટ્રોલના ભાવમાં 87 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો થયો છે। વડોદરામાં જે પેટ્રોલનો નવો ભાવ છે હવે 98.81 પર પહોંચી ગયો છે, એટલે કે 98 રૂપિયા અને 81 પૈસા। ખૂબ જો આવી રીતે જ ભાવ વધારો થયો તો 100 રૂપિયા થવામાં બહુ દિવસો નહીં લાગે। થોડા દિવસમાં ભાવ વધારો જે છે એ 100 સુધી પહોંચી શકે છે, અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું જે લોકો પેટ્રોલ પુરાવા અહીંયા પહોંચી રહ્યા છે। જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, 15 દિવસમાં ત્રીજી વખત આ ભાવ વધારો થયો છે। જો કે પૈસામાં થયો છે, પરંતુ તેમ છતાં ખિસ્સા પર અસર પડી રહી છે। ભાઈ, અત્યારે મિડલ ક્લાસના માણસોને શું કરવું કાંઈ ખબર પડતી નથી। એ આવક એટલી એટલી જ છે। પેટ્રોલના ભાવ વધારે, અમારે નોકરીમાં જવું હોય તો અમે કેટલો વધારો સહન કરી શકીશું? એક નંબરનો પ્રશ્ન છે।
તો વડાપ્રધાને સમજવાની જરૂર છે. તો આટલા બધા વોર તો 2 મહિનાથી ચાલે છે, તો ઇલેક્શનની રાહ જોતા હતા તમે? તો શું કરતા હતા? કે પછી ખાલી લોકોને ઝાંસા આપતા હતા જેમાં તમે ફેમસ છો? તો પ્લીઝ બધું બંધ કરો અને ભાવમાં તમે પોતે ગવર્મેન્ટ કંટ્રોલ કરો, તમારા ખર્ચામાં કાપ મૂકો. તમે એક દિવસ કીધું કે ભાઈ પેટ્રોલમાં ગાડીમાં મુસાફરી નહીં કરવાની, આ કરી, બીજે દિવસે વડોદરામાં મોટી રેલી કરી, 300 બસો આવી. એ શું રીત છે તમારી? જી અમિત. સો ચેરિટી બિગિન્સ ફ્રોમ ધી હોમ. યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ યોર સેલ્ફ, નોટ ફ્રોમ અધર્સ. થેન્ક યુ. જો આ નાગરિકો છે ગુસ્સામાં છે થોડા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતની અપીલ કરવામાં આવી છે તેની સામે પણ નારાજગી થોડી વ્યક્ત કરી રહ્યા છે આ જે નાગરિકો છે વડોદરાના. અને આ અવાજ જે છે સામાન્ય જનતાનો અવાજ છે, કારણ કે તેમના ખિસ્સા પર, તેમના ઘરના બજેટ પર અસર પડી રહી છે જે રીતના ધીમે ધીમે ભાવ વધારો થઈ રહ્યો છે. પરંતુ ખાડી યુદ્ધની જે રીતની પરિસ્થિતિ છે તેની સીધી અસર ભારત પર થઈ રહી છે, અને તેની જ અસર હવે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે અને વિશેષ કરીને પેટ્રોલ ડીઝલ છે તેના પર જોવા મળી રહી છે. અને ધીમે ધીમે તેમાં ભાવ વધારો થઈ રહ્યો છે અને લોકોમાં નારાજગી પણ તેને લઈને છે. બિલકુલ, આપ જોડાયેલા રહેજો. સુરતની પણ પરિસ્થિતિ સમજી. દેવેન, લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. એકાએક ભાવ વધારો થઈ રહ્યો છે અને આ ત્રીજી વાર એવું બન્યું છે. રોજિંદા ચીજ વસ્તુ પર જ્યારે ભાવ વધારો થાય, સામાન્ય જનતા સૌથી વધુ પ્રભાવિત થતી હોય છે. જી લવલીન, પેટ્રોલ ડીઝલ જે છે તે સૌથી વધુ પ્રાથમિક જરૂરિયાત પૈકીની એક છે અને સ્વાભાવિક છે કે તેના જ્યારે ભાવ વધારા થતા હોય છે ત્યારે તેની તમામ બાબતો ઉપર અસર થતી હોય છે. જો કે સરકાર જે પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી રહી છે, જે પ્રકારે ભાવ વધારો કરી રહી છે, એ તબક્કાવાર ભાવ વધારો હોય તે પ્રકારે લોકો પણ હવે માની રહ્યા છે. કારણ કે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પેટ્રોલ ડીઝલને લઈને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, સ્વાભાવિક છે કે તેને કારણે ક્રૂડ ઓઇલના જે ભાવ વધ્યા છે અને તેને લીધે હવે જે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને પણ લોકો જે છે તે સમજી રહ્યા છે. તેને કારણે હવે જે પેટ્રોલ પંપ ઉપર ભાવ વધારો થતાની સાથે જ જે ધસારો જોવા મળતો હતો તે ખૂબ જ નહિવત જોવા મળી રહ્યો છે. લવરીન, અત્યારે આજે દ્રશ્યો છે તે સુરતના પેટ્રોલ પંપ ઉપરના છે. શરૂઆતમાં જ્યારે એકાએક 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પેટ્રોલ પંપ ઉપર ખૂબ જ લાંબી કતારો જે છે તે વાહનોની જોવા મળી રહી હતી. પરંતુ હવે જે રીતે તબક્કાવાર રીતે 90 પૈસા, 87 પૈસા, 1 રૂપિયાની અંદરનો જ જે પ્રકારનો વધારો થઈ રહ્યો છે તેને કારણે વધારે પેનિક જે છે તે વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો નથી. અને તેને કારણે હવે જાણે વાહન ચાલકોએ પણ આ ભાવ વધારો સ્વીકારી લીધો હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહ્યા છે. લવલીન, જે આર્થિક નિષ્ણાંતો છે તેઓ પણ માની રહ્યા છે કે જે પ્રકારે સરકાર ધીરે ધીરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યો છે તેને કારણે જે જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ જે છે તેના પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. આગામી દિવસોમાં જે પ્રકારે વૈશ્વિક સ્તર ઉપર ક્રૂડ ઓઇલને કારણે જે લડાઈ ચાલી રહી છે તેની સીધી અસર હજી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર દેખાઈ શકે છે. અને આગામી દિવસોમાં આ જ પ્રકારનો ભાવ વધારો જે છે તે વધુ પણ જોવા મળી શકે છે. અને જે સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે તેને કારણે મધ્યમ વર્ગ જે છે તે મધ્યમ વર્ગની મુશ્કેલી સૌથી વધુ આપણને જોવા મળી રહી છે. કારણ કે દૂધના ભાવમાં વધારો થયો છે, હવે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે અને તેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પણ હવે આગામી દિવસોમાં વધુ ભાવ વધારો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ દેવેન, જોડાયેલા રહેજો. અને રાજકોટથી રવિ મોટવાણી સંવાદદાતા પણ જોડાયા છે. રાજકોટમાં પણ જાણી લઈએ શું પરિસ્થિતિ છે. રવિ, લોકો શું કહી રહ્યા છે? એક તરફ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે કે શું ચૂંટણીના રિઝલ્ટ પછી આ સતત ભાવ વધારો અને રાહ જોઈ રહી હતી સરકાર, એવા પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. લોકોનું શું મંતવ્ય? જી લવલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા છે, મધ્યમ વર્ગ પરિવાર છે તે સતત ચિંતાતુર બની રહ્યું છે. એક તરફ મોંઘવારીનો માર ને બીજી તરફ સતત પેટ્રોલના ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે તેનાથી લોકોને શું અસર થતી હોય છે. શું નામ આપનું? મારું નામ જાવેદ. જાવેદભાઈ, પેટ્રોલ ડીઝલના ફરી ભાવ વધારો આજથી તો શું કરીએ હવે, કાંઈ તો થાય એમ નથી હવે. આ ચૂંટણી પૈકી પછી ભાવ વધારા શરૂ થયા. હા, એ તો છે, એ તો છે. લોકોને ત્યાં સુધી રાહ જોડાઈને હવે સતત ભાવ વધારા થઈ રહ્યા છે, કેવી મુશ્કેલી? સરકારને તો કાંઈ કહેવાય નહીં. આપણે ભાજપ સરકાર છે, કાંઈ ન કહીએ શકીએ. મોંઘવારી તો છે જ તે.
મોંઘવારી સતત છે, અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? જીજીપ ઝાલા. દિલીપભાઈ, પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધે છે, એની સામે મોંઘવારી વધે છે, શું કહેશો? એમાં નાના માણસો અત્યારે હેરાન થાય છે. આ પેટ્રોલ 8 દિવસમાં ત્રીજી વાર ભાવ વધારો આવ્યો છે. આ હવે શું કરશે? હવે જનતા તો છે જ, સહન કરશે. શું માગણી છે તમારી? માંગણી તો કાંઈ છે નહીં. હવે આમાં નાના માણસો હેરાન થાય છે, જેથી કરીને પેટ્રોલ ડીઝલના ભાવ, એલપીજીના ભાવ ઘટાડો. લોકો કહી રહ્યા છે જે ભાવ વધી રહ્યા છે કે ઘટાડવા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પેટ્રોલ પંપના, વહેલી સવારના લોકો આવતા હોય છે પેટ્રોલ ડીઝલ જી. પુરાવા, અને આજે લગભગ 15 થી 23 તારીખમાં દરમિયાન ત્રીજી વાર ભાવ વધારો થયો છે. અને લોકો છે કે હવે મોંઘવારી તો છે, પરંતુ તેની સામે અમે કંઈ કરી શકતા નથી, હવે આ ભાવ ઘટે તેવી માંગ તે લોકો કરી રહ્યા છે. જી લવલી. બિલકુલ, આપ તમામ લોકો સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો અલગ અલગ સંવાદદાતાઓ આપણી સાથે જોડાયા હતા, જેમની સાથે વાત કરીને ગુજરાતની પરિસ્થિતિ જાણવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સતત 3 વખત છે જે ભાવ વધારો થયો છે. સામાન્ય જનતાને સૌથી વધુ મુશ્કેલી થાય છે. આ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ થયું તેની અસર હવે ગુજરાત પર પણ દેખાઈ રહી છે.